દવે સર, બાળકોને એક પ્રશ્ન બહુ જ મૂંઝવણમાં નાખી દે છે કે એ કરે તો કરે શું વ્યાકરણમાં. તો વ્યાકરણમાં શું એવું કરવું જોઈએ કે એમનું સહેલી રીત બની જાય? ઓકે, તો વ્યાકરણની અંદર સહેલી રીત કરવી હોય તો સૌથી પહેલું એ કામ છે કે કાળ છે. કાળ કયા કયા છે? તો 5 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ કાળ અને વિદ્યાર્થ કાળ. આ 5 કાળ છે ને. હવે તમે જોજો તમારું કામ 5 માર્ક તમને અત્યારે માત્ર 30 સેકન્ડ ની અંદર અપાવી દો. 5 માંથી એક આ વર્તમાન કાળ છે એને આખો તૈયાર કરો, મી વહ મહ સી ત ત તી ત અંતિ. અને એક ભવિષ્ય કાળ છે એને આખો કરો, શ્યામી શ્યાવહ શ્યામ. ભૂતકાળની છેલ્લી લાઈન કરો, ઉત્તમ અન્ય પુરુષ કરો. આજ્ઞાર્થ કાળની છેલ્લી લાઈન કરો, અન્ય પુરુષ કરો. વિદ્યાર્થ કાળની છેલ્લી લાઈન કરો, અન્ય પુરુષ કરો. અને એનાથી તમે રોકડા માર્ક્સ તમારા મેળવી લ્યો. તમને જે સૌથી મોટામાં મોટી મૂંઝવણ પડે છે તો આ 5 કાળ મી વહ મહ થી લઈ અને તું તામ અંતુ અને ઈ થી તામ ઈ સુધીની માત્ર 2 ટેબલ આખા, 3 ટેબલ અડધા કરી લ્યો અને રોકડા 5 માર્ક મેળવી લ્યો. જો આવો વિડીયો પસંદ આવતો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.